સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મામાં આજનો અધ્યાય છે 9મો, દુર્વાસા મુનિનું આગમન. સુખદેવજી સોનકાદિક ઋષિઓને કહે છે કે હે મુનિદેવો, નારદજીએ ભગવાન શ્રી નારાયણને પ્રશ્ન પૂછ્યો. મેઘાવી ઋષિના મૃત્યુ બાદ તેની કન્યાએ એ તપોવનમાં શું કર્યું? એને પોતાની પત્ની તરીકે કયા ઋષિ કુમારે સ્વીકારી? એના જવાબમાં નારાયણે કહ્યું, ચિંતામાં ને ચિંતામાં છેક દુર્બળ બની ગયેલી એ ઋષિ કન્યા વનમાં ભટકતી હતી. ત્યાં એકાએક દેવ સંજોગે મહાક્રોધી છતાં મહાન તપસ્વી એવા ઋષિ પધાર્યા. કામ્યક વનમાં એ વાત સાંભળી યુધિષ્ઠિરે પૂછ્યું, એવા તે મુનિદેવ કોણ હતા વારું? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે ધર્મરાજ, તમારા માતાજી કુંતાજીએ બાળપણમાં પૂજા કરી જેમને પ્રસન્ન કીધા હતા તે, અને જેમની પાસે અખંડ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિના મંત્ર મેળવ્યા હતા, એ દુર્વાસા મુનિદેવ હતા. હે યુધિષ્ઠિર, એ જ ઋષિએ પ્રિય રૂક્ષ્મણી સાથે રથમાં જોડાયેલો હતો. રથ ખેંચતા ખેંચતા રૂક્ષ્મણીને તરસ લાગી. રથની ધૂંસરી ખાંધે રાખી શોષાતા કંઠે એમણે મારી પાસે પાણી પીવાની ઈચ્છા પ્રદર્શિત કરી. મને મારી એ પતિવ્રતા પત્ની પર અત્યંત અનુરાગ હોવાથી તે તરત જ ચાલતા ચાલતા પગના અંગૂઠાથી પૃથ્વીને દબાવી પાતાળમાં ફાડી તેથી પાતાળ ગંગા કાઢી. એ કૂવામાંથી ઉડતા પાણીથી રૂક્ષ્મણીએ પોતાની તરસ છીપાવી. એટલે રથમાં બેઠેલા દુર્વાસા મુનિની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ. તેમણે ક્રોધભેર રથમાંથી ઊભા થઈ મને શ્રાપ દીધો અને કહે, હે કૃષ્ણ, રૂક્ષ્મણીના પ્રેમમાં પાગલ બનીને તે મારું અપમાન કરવા અને તારી મોટાઈ બતાવવા પૃથ્વીમાંથી ગંગાજળ કાઢી તેને પાણી પાયું. માટે જાઓ, તમો દંપતીનો વિજોગ થશે. મને આવો ભયંકર શાપ આપનાર અત્રિ ઋષિના દિવ્ય અંશરૂપ સતી શિરોમણી અનસૂયાજીના પવિત્ર ગર્ભમાંથી જન્મેલા સાક્ષાત તપની મૂર્તિ એવા દુર્વાસા મુનિ હતા. અને તેઓ તીર્થોમાં સ્નાન કરી પધારતા દુર્વાસા મુનિએ પોતાના આશ્રમમાં આવેલા જોઈ મેઘાવતીને શોક તજી દઈ હર્ષભેર જઈ મુનિના પગમાં પડી ઋષિ ખૂબ જ માનપાનથી આસન ઉપર બેસાડી તેની પૂજા કરી કહેવા લાગ્યા, આપના આગમનથી મારો ભાગ્યોદય થયેલો હું માનું છું. આપ જેવા મહાત્માના ચરણથી મારો આશ્રમ તેમજ મારો જન્મ ઉભય પવિત્ર બન્યા છે. સાક્ષાત શંકરના અંશમાંથી ઉત્પન્ન થયેલા દુર્વાસા મુનિ ઋષિ કન્યાના સ્વાગતથી પ્રસન્ન થઈ બોલ્યા, હે પુત્રી, તે તારા પિતાનું નામ શોભાવ્યું છે. તેથી તારી ધર્મશીલતા સંભાળીને હું કૈલાસ પર્વત ઉપરથી અહીં આવ્યો છું. હવે હું અહીં બદ્રિકાશ્રમમાં બિરાજેલા સનાતન ભગવાન શ્રી નારાયણના દર્શન કરવા જવાનો છું. એ સાંભળી મેઘાવતી હાથ જોડીને બોલી, હે મહાત્મન, આપ તો સારી રીતે જાણો છો કે હું એકલી અનાથ છું. કોઈ પુરુષ મારું પાણી ગ્રહણ કરવા ચાહતો નથી. મારો વિવાહ કાળ વીત્યો જાય છે, તો કૃપા કરી મારું દુઃખ દૂર થાય ને મને શીતળ અને શાંતિ મળે એવો કોઈ ઉપાય હોય તો સૂચવો. એવું કહી મેઘાવતી આંસુભરી આંખે એમની તરફ જોઈ રહી હતી. પુરુષોત્તમ મહાત્મામાં 9મો અધ્યાય દુર્વાસા મુનિનું આગમન સંપૂર્ણ. શ્રી કૃષ્ણ અર્પણ. આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.